બે જણા થાય એટલું છે હે અચ્છા નહીં है आज तो સવારમાં શાક બનાવવાનું કેમ કે સ્કૂલનો ટાઈમ સવારનો છે ને અમારો ટાઈમ બપોરનો છે કામનું બપોરે ફ્રી હોય ફ્રી ન હોય આજ તો એટલા માટે અત્યારમાં થોડી વાર ફ્રી છે તો શાક બનાવી નાખવી કેટલા વાગે રજા પડશે એનું આજ તો નક્કી નથી કા ગુડ મોર્નિંગ જય માતાજી તો પહેલા જય માતાજી પછી ગુડ મોર્નિંગ તો આવે નહીં ગુડ મોર્નિંગ તો કેવું ન પડે સુપ્રભાત વાહ ગુજરાતી કલ્ચર સરસ લ્યો તઈ તો બટાટા વાલોળનું શાક કરવાનું છે વાલોળ છે ને મમ્મીએ કાલ વીણીને રાખી પણ પછી કાલ સાંજે બની ગયા થેપલા કા તો પછી વાલોળ એમને પડી રહી કે તો પછી કાલ શાક બનાવશું તો આજે એનો વારો ચડી ગયો ના આપણી વાડીના કારેલા છે ટેપુડિયા ઉંદરડી જેવા એવું કેમાં પૂછડી કેટલી લઈ પૂછડી લાવી પણ ત્યાં એટલા પાણી જાય તોય તે એવા થાય છો બી એવું હોય અને અનાર છે આમાં અનાર નહીં તો લાંબા વધારે થાય આપણે નાના નાના બહુ થાય એ બધાનું તો ઠીક છે પણ આનું શું સમજવાનું આ કારેલું સમજવાનું કે પછી ઓલું શું કહેવાય કંટોળ આવે એ સમજવાના એના જેવું છે મને એનું કામ ચાલુ કરી દીધું ને મારે આજ મારું કામ બાકી તો હાલો હું જાઉં છું એ તરફ તો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ ને સુપ્રભાત કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશે વેલકમ બેક ટુ ન્યુ લોગ અમારા નવ લોકમાં સર્વનું સ્વાગત છે અને મારા ગામની તો તમને ખબર જ હોય કે શું એલા ભૂલાઈ ગયું જો લાઇટની સ્વિચ અહીં છે નહીં તો હોમવર્ક આજે બાકી છે કાલે રવિવાર હતો તો ફૂલ ડે વાડીએ કાઢી નાખ્યો આખો દિવસ ને બપોર પછી ટાઈમ હતો થોડી વાર પણ તોય પછી કહેવાય ને કે રજા હોય ને એટલે થોડીક પાછી આળસ થાય તો મારે મારું હોમવર્ક કરવાનું બાકી છે તો એ હોમવર્ક કરવું છે અને વાગી ગયા છે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો આ કરી નાખું પછી જ્યારે બાળકો આવે ત્યારે એટલે એક કામ આગળ પડતું થાય તો ચાલો મારું હોમવર્ક કરી નાખું અને બન્યા રહેજો અમારા બ્લોગમાં બાય કહું તે પી દીધા અહીં તડકો ખવડાવવા કાલ વાડીએ ગયા હતા વાડીનું ફૂલવાડી તો જોઈ ઘરની ફૂલવાડી કેવી છે ઘરે ફૂલ જ નથી આવતા વાડીએ કેવા મસ્ત ફૂલ આવ્યા છે ઘરે આવતા જ નથી ઓછા આવ્યા છે કોક 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 ના હમણાં તો પાણીની બહુ તાણ છે હમણાં તો કઈ આવશે નહીં હા તો મમ્મી કારેલા શાક બનાવે 1 2 3 4 5 6 7 8 9 થઈ જશે બધાને થઈ જાય નહીં થઈ જાય બે જણા થાય એટલું છે હે બે જણા હાથ તે બે જણા બપોર નું થઈ જાય બા શું કર્યું તમે
આ તેમ કેમ તમે ઓલું કરો? કોઈ કાંઈ નથી કર્યું, મારા બાએ કર્યું છે એકલાએ. બીજા કોઈ કાંઈ એમાં હાથ અડાડ્યો નથી, ન કરે તે વારો ચડે. એક લબરો આ પડ્યું, ઈ હા. લાંબુ ઈ. એ બધું કાઢ નાખ્યું પણ ઓલા પણ થઈને પાછું ન્યા જવા આડાન તો તું કેમ ભેળવી? આવું કરાવરાવો. આવું મને નથી જ ના પાડતી. આમાં નીકળતા નીકળી ગયું. તે પણ તમે કાઢ્યું શું લેવા? પણ તૂટલું છું વૈષ્ણવ હાંધો કરવા તો હાંધો નો આંબે ને. તે પણ એ તો આમ ભેગું કરીને હાથો થઈ જાત, ન થઈ જાત. બે બાજુ જ ન કાઢવાનું હોય, ગમે એક બાજુ જ કાઢવાનું હોય તો હળંગ થાય. તો બે બાજુનું કાઢ્યું તો હવે હળંગ કેમ થાય છે? મેં તો વૈષ્ણવથી કાઢ્યું. આ તા એટલું જ. વચ્ચે જ કાપ્યું. વચ્ચે તો- વચ્ચે તો- વૈષ્ણવથી તૂટલું હતું, તૂટલું નથી કાઢ્યું મેં. ગજબ નો ભાઈ કે તમારે